આપણે દરિયાકાંઠે આપણે આવ્યા. જો તમને બતાવું અહીંથી 1 મિનિટ. અહીંથી આપણે દરિયો હે અને આજે આપણે રાણા સાહેબ બાપુનો જે બંગલો છે 5 થી 6 હજાર એની જમીન વીઘા છે. જો કેટલો જૂનો બંગલો છે. 1918 જૈન માતા ને 1900 એટલે શું કહેવાય 47 એ મરી ગયા હતા. જો કેવો મસ્ત બંગલો છે. 5 થી 6 હજારની તો શું કહેવાય જમીન છે. હું તો ખાલી સ્કૂલેથી આવી રહી તો ફરવા આવી હતી અહીંયા. તમને વસ્તુ બતાવી હમણાં કેવું ખબર શું છે. અહીંયા તમને એક વસ્તુ બતાવી, ખતરનાક વસ્તુ છે. હમણાં બતાવું. જાનવરની મૂંડી પડી છે. બતાવું. ઓકે, જાનવરની મૂંડી છે અહીંયા. ખબર નહીં હું પડ્યું છે. ડાયનોસોર જેવી તો એની મૂંડી છે. દરિયો અને અહીંયા આપણે આવ્યો તો હું જ્યારે અહીંયા આવું ને તો શંકુ લઉં. અહીંયા શંખ છે ને મને બહુ ગમે. જો તમને બતાવું એક એક કરીને. ઓય બાપા, મિત્રો હું તમને ગાડીમાં દેખાડે. આ જગ્યા તો ઠીક નથી ને એટલે મમ્મીએ કીધું કે તું હાલ ગાડીમાં બતાવું તમને હમણાં. આ મારી ફ્રેન્ડ રહી છે ચૂરીબાગ પેરેડિસમાં હે. અને આ આટલો દરિયો જુઓ તમને. અહીંયા આટલો દરિયો છે અને અહીંયા 2-3 તો ખબર પડી કે અહીંયા બધા દારૂ પીતા હોય ને. અને અહીંયા ભેગું કોઈક મૂંડી જાનવર નાખી જાય. જો કોઈક માણા મરી ગયું હોય ને અહીંયા નાખી જાય. અને અહીં કોના પેપર પડ્યા અહીંયા માં ગયા આપણે. અમને તમને બતાવું હમણાં. તો અહીંથી રાણા સાહેબ બાપુનો બંગલો છે ને તમને દેખાડો. મેં તો તમને વાંચી દઈ ગયો. ત્યાંથી એટલો બંગલો મસ્ત લાગે તો વાંચી અંદરથી તો કેવો મસ્ત લાગતો હશે. તો મિત્રો અહીંથી બંગલો કેવો મસ્ત લાગે ઝૂમ કરીને બતાવું. અંદરથી તો કેવો મસ્ત લાગતો હશે ને. ત્યાં રાજમહેલ એટલા મૂકીને રાણા સાહેબ બાપુજી આપણે અહીંયા એલી જે ભાવસીજી હોસ્પિટલ છે ને એની પણ જ બનાવીશ. અને અહીંયા બંગલો 5-6 તો બંગલા છે રાણા સાહેબ બાપુના. અને અહીંયા હાલો ત્યાં સુધી હું હવે હે ને આપણે આગલા વિડીયોમાં મળીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.